એટલે ઊંધા પગે ચાલે. કારણ કે આચાર્યજી એમ કહેતા કે હું પોથીજીને પીઠ કેમ કરું, એટલે તમે પોથીજીને લઈને આગળ ચાલો. એટલે પોથીજી આગળ ચાલે. આપણી શોભાયાત્રામાં બી આપણે જોયું ને, પોથીજી આગળ, આચાર્યજી પાછળ. બગ્ગીમાં બિરાજેલ હતા આચાર્યજી. આ જ નિયમ છે. આચાર્યજી ક્યારે પોથીજીને પીઠ કરે નહીં, પોથીજી આગળ ચાલે. તો ઊંધા પગે ચાલતા કે પ્રભુ આ પોથીજી આ સાક્ષાત પ્રભુનું સ્વરૂપ છે, આપ ઠાકોરજીને પીઠ ના કરો તો અમારી માટે તો આપ જ ઠાકોરજી છો, હું આપને પીઠ કેમ કરું? એટલે ઊંધા પગે ચાલતા. તો આચાર્યજી કહેતા અરે તું પડી જઈશ, કંઈક પગમાં વાગી જશે, કાંટો આવે, કંકર આવે, કે હું પડું કેમ? આપ છો ને મને સંભાળવા માટે, હું પડું જ કેમ? મારું પતન જ ના થાય. આપ જેવા ગુરુ જેના હોય એનું પતન થાય જ કેમ? ઊંધા પગે ચાલે. આવી સુંદર શોભાયમાન આ યાત્રા, શોભા યાત્રા ઝારખંડમાં એવી મધુર દેવધ્વનિ સંભળાई. मैं यहाँ आन्योर में विराज रहा हूँ, सो मोय आए के प्रकट करो, मोय आए के मिलो. આચાર્યજીને એવી મધુર વાણી સાંભળીને એવી તાલાવેલી થઈ કે હું ક્યારે મળું મારા પ્રાણનાથને. સદા રસ સુપૂરિત, પ્રતિક્ષણ નિકુંજની લીલાનું ચિંતન કરતા એવા શ્રીમદ વલ્લભાચાર્યજી છે. અને એ લીલાના જે નાથ એમની જ્યારે મધુર વાણી કરવામાં જાય, શ્રીમદ વલ્લભાચાર્યજી ઝારખંડથી જ એમની પરિક્રમાને અને જતીપુરા તરફ પ્રયાણ રહ્યા છે. બધા સેવકો એમની જોડે છે. શ્રી આચાર્યજીના કંઠતા છે ક્યારે વહેલો જવું, નાથને મળું. ભગવદીઓ કર્યો કે કાંથી જબ આઈ હૃદય, હે મારા વલ્લભ, હે મારા પ્રિય, આપ મને આવીને મળો, મને પ્રકટ, હું આપની પાસે આવ્યો છું. આચાર્યજી આપનું આગમન થયો. બધા જ વ્રજવાસીઓ શ્રીમદ વલ્લભાચાર્યજીને ભલી ભાંતિથી ઓળખે છે. બધા જ ભેગા થઈ ગયા. સદુ પાંડે આદિ બધા જ આવી ગયા. માટે પાથરીઓ આચાર્યજીને બિરાજમાન કર્યા. વિનંતી કરી સદુ પાંડે કહ્યું આ તો આપના વૈષ્ણવના હાથનું હોય છે. આટલામાં જ ઉપરથી ફરી ધ્વનિ આવી. એ જ મધુર વાણી સંભળાઈ. અરી બહોત દેર મેરો દૂધવ ના લાઈ. નરો નીચેથી જવાબ આપે છે, નાથ ઘર હે अब आता हूं. દૂધ ફેંટીને તૈયાર કરી રહી છે, ઠંડુ કરીને ડબરોમાં ભરી ને વેગ ચાલે છે. દોડી તો શકે નહીં, નકર દૂધ ઉછળે ઢોળાય. ઝારખંડમાં કે હાથ રપાય दूध गायने नरो नीचे. श्रीमद आचार्य जी ने पूछ्યું યા में કछु બચો હે કા? હા યા બચો यही है. આચાર્ય જેમ જ એમાંથી પ્રભુનું અધરામૃત ગ્રહણ કર્યું. હવે તો એમની તાલાવેલી આટલી બધી વધી ગઈ છે, એમનાથી રહેવાયું નહીં. બધાને પૂછ્યું ક્યાં બિરાજે છે મારા નાથ, ક્યાં બિરાજે છે મારા પ્રભુ, મને ત્યાં લઈ ચાલો. સદુ પાંડે આદિ બધા જ વ્રજવાસીઓ આચાર્યજીને બતાવ્યો માર્ગ કે આ પ્રમાણે ઉપર જવા છે. આચાર્ય ઉપર ધાર્યા. આજે પ્રથમ વાર 15 શ્રીનાથજી પણ ધાર્યા. શ્રીનાથજીને જોયા, શ્રીનાથજીને જોયા. બંને બીજા તરફ મૂકી નેત્રોને બંને એમના હાથ પ્રસાર્યા. એકબીજાને ભેટી આવો રસમય લો આનંદ દર્શન થયો. પ્રથમ મિલો આ અલૌકિક રસમય દર્શન કરી શ્રી ગિરિરાજજીની શિલા પણ દ્રઢ યુગલ સ્વરૂપના ચરણની છાપ તે ગિરિરાજ
બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય। આવો અલૌકિક આનંદ શ્રીમદ આચાર્યજી એક નાની કુટીર તૈયાર કરી છે, જેના અંદર શ્રીનાથજીને બિરાજમાન કર્યા છે। હજી હવેલી સિદ્ધવામાં છે। ઘણા બધા વ્રજવાસીઓ તે સેવક થયા। આ વાત આખા વ્રજમાં શ્રીમદ વલ્લભાચાર્ય પધાર્યા છે, એના દમનને પ્રગટ કર્યા છે। આ વાત જમ્માવતા ગામ સુધી પહોંચી। કુમનદાસજી એક પરિવારથી હતા। એક ભૂમિનો નાનો ટુકડો જેના પર ખેતી કરે ને જીવન નિર્વાહ કરે। અહીં સુધી કહેવાતું કે જે માટીના પાત્રમાં એ ભોજન કરતા, જો એ પાત્ર તૂટી જાય તો નવા પાત્ર વસાવવા માટે પણ પૈસા એમની પાસે હતા નહીં। એક તૂટેલા પાત્રમાં જ ભોજન કરવા પડતા એમને। જ્યારે પૈસા આવે નવું પાત્ર આવે। એમના પત્નીને કહ્યું, શ્રીમદ વલ્લભાજી પધાર્યા છે, જેમને પરમદેવ દેવ દમનને પ્રગટ્યા છે। આપણે શ્રીમદ વલ્લભાચાર્યજીને પણ કરીએ અને દેવના દર્શન કરીએ। કુમનદાસજી જતીપુરા આવ્યા। ત્યાં શ્રીનાથજીના દર્શન અત્યંત આનંદ થયો। શ્રી આચાર્યજી આ બિરાજમાન થયા। આચાર્ય એમના આવતા જ એમને પ્રશ્ન કર્યો, અરે કુંભ તો માએ। કુંભદાસજી એ જ સમયે દંડવત કરી, આ તો મારું નામ જાણે છે। અત્યંત અલૌકિક શ્રીમદ વલ્લભાજી કહ્યું, કૃપા કરી શરણ લેવો। બંને જણ ગયા। સંકર્ષણ કુંડમાં સ્નાન કરી શ્રીનાથજીની સન્મુખ એમને બ્રહ્મ સંબંધ આપ્યો। આચાર્યજી બિરાજે છે, ગુરુના ચરણ સ્પર્શ કરવા આવ્યા છે। ચરણ સ્પર્શ કર્યા। કુંભદાસજીને શ્રી આચાર્યજીએ કહ્યું, કુંભદાસ કછું માંગો। कृपानाथ सदा सर्वदा युगल स्वरूप के रसमयी छक्यो रहूं, ऐसी कृपा करो। की कृपा बरसती रहे, वही मैं छक्यो रहूं, ऐसी कृपा करो। આચાર્યજી મંદ સ્મિત કરી આશીર્વાદ આપ્યા। એમની પત્ની ભોળી હતી। આચાર્યજી તમને બી કઈ માંગવું હોય તો તમે કહો। પત્નીએ કહ્યું, કૃપાનાથ મને કોઈ સંતાન નથી, એવી કૃપા કરો મને સંતાન થાય। સ્વભાવ જોઈને આચાર્યને હસવું આવ્યું। એકદમ આનંદ આચાર્ય આશીર્વાદ આપ્યા, જા તને એક નહીં 7 સંતાન થશે, 7 પુત્રની પ્રાપ્તિ છે। બંને દંડવત કર્યા, ફરી યમુનાવતા ગાંવ તરફ પ્રયાણ કર્યો। ત્યારે માર્ગમાં કુંભનદાસજી એમના પત્નીને કહી રહ્યા છે, અરે ये તે કા માંગ્યો? આ શું માંગ્યું તે? कि ये तो साक्षात प्रभु पधारे हैं भूतल पे, इनसु सेवा मांगी होत, भक्ति मांगी होत, ये लौकिक मांग मांग के भी लौकिक मांगे? क्या शू मांग्યું તે? કે આમને પાસે તો પ્રભુની ભક્તિ માંગી હોત, પ્રભુની સેવા માંગી હોત, તેમને સેવા પણ આપી દીધી હોત, આ 3 લોકના નાથના સન્મુખ ઉભા કરી દીધા હોત તને। पत्नी કહે છે, देखो भाई, जो आपको समझ आई सो आपने मांग ली, जो मोको समझ आई सो मैंने मांग ली। भोड़ी छे ने कि आपने जेटली समझ हती ए प्रमाणे आपे मांगी लीधुं, मने जेटली समझ हती मारा समझ प्रमाणे मैं मांगी लीधुं। बीजा दिवसे मंगलाना दर्शन करवा दासजी फ्री आव्या। आचार्यजी ने दंडवत कर्या, कह्युं कृपानाथ एवा हो तो आपो। आचार्य कहूं, कुंभन कीर्ति सेवा करो। कुंभनदासजी सन्मुख में बैठा छे, जे लीलाना दर्शन કરી રહ્યા છે એવું જ કુંભનદાસજીએ કહ્યું, આ પુષ્પારી પ્રથમ કીર્તન છે, એક છે પ્રમાણ છે, ઘણા બધા માર્ગ સ્વરૂપ નિકાલ નહીં, બાલ લીલા જ પ્રકાધુર્ય ભાવ હતો ની બાલ ભાવ જ હતો।
કિંતુ ચૈતન્યવાદી આવ્યા ત્યારે એમનાથી પ્રેરિત થઈ અને શ્રી ગુસાઈજીએ પુષ્ટિ માર્ગમાં ધાર્યો, પણ એવું નથી. આ કીર્તન પ્રમાણ છે. સ્વામી હરદાસજી વૃંદાવનમાં જે વૃંદાવન બાંકે બિહારીલાલની સેવા જેમને કરી એ 1500 હિતવંશજી નું જન્મ 1551 થયું. આ બધા નાના નાના છે. કુમનદાસજી 1556 એમને આ કીર્તન ગાયું છે. ચૈતન્ય મહાપ્રભુ બી હજી નાના છે ને વ્રજમાં આવ્યા નથી. આ પ્રમાણ છે આ કીર્તન. ખંડિતાના ભાવ. જ્યારે પ્રભુએ કોઈ ગોપિકાને વચન આપ્યો હોય કે આજે હું તને મળવા આવીશ, એ ગોપિકાને પ્રભુ મળવા ગયા નહીં. હવે ગોપિકાને એમ થાય છે કે પેલી બીજી ગોપિકાને મળવા ગયા હશે આજે. આખી રાત એ વિચાર કરતા કરતા પછી સવારે પ્રભુની સન્મુખ જઈને એમનો જે ભાવનો ખંડન રાત્રિએ થયો તેનું વર્ણન સવારે મંગલામાં જઈને કરે છે. પ્રભુ આપે તો વચન આપ્યો તો મને આ શું કર્યું? આપ તો આવ્યા જ નહીં, પધાર્યા જ નહીં. એને ખંડિતા કહેવાય કે જ્યારે ભાવ ખંડન થાય ગોપિકાઓનો. તેવા સુંદર ખંડિતાના ભાવ. અહીંયા રાધાજીના ભાવની વાત, યુગલ સ્વરૂપનું આવું સુંદર વર્ણન છે. મંગલાના પદ છે. સાંજ કે સાચે બોલતે હાર, સાંજ કે સાચે બોલતી હાર, સાચે બોલતે હાર. સાંજ કે સાચે બોલતે હાર, સાચે બોલતી હાર, સાંજ કે સાચે બોલતી હાર. રજની અનટ જગે નંદન આયને પડ સવારે સાંજ કે સાચે બોલતે હાર. રજની અનત જાગે નંદ નંદન, આયની પટ સવારે, સાંજ કે સાચે બોલતી હાર. આતુર ભય નીલપટ ઓઢે, પીરે બસન વિસાર. આતુર ભયે નીલપટ ઓઢે, પીરે બસન બિસાર. કુંભના દાસ પ્રભુ ગોવર્ધન ધર, ભલે વચન પ્રતિભાર. સાંજ કે સાચે બોલતે હાર.
साँझ के साजे बोलती हारे, साँझ के साजे बोलती नन्नाथ की जय। રાધા અને કૃષ્ણ બંને નિકુંજમાં બિરાજમાન છે. રાત્રે બંને જોડે જ બિરાજ્યા છે. ઠાકોરજીની ગોદમાં શ્રી રાધાજી પહોંચી ગયા છે. જ્યારે ઉઠ્યા ત્યારે રાધાજી એવું આક્ષેપ ઠાકોરજી પર કરે છે કે હું જ્યારે સૂઈ ગઈ હતી ત્યારે રાત્રે આ બીજી ગોપિકા પાસે જતા રહ્યા હતા, કે આખી રાત મારી જોડે આપ રહ્યા નથી. પ્રભુએ કહ્યું કે ના રાધાજો, એવું નથી. આપને કેમ એવું લાગે છે? કે આતુર ભયે નીલપટ ઓઢે પિયરે બસન વિસારે, કે આતુરતામાં જ્યારે આપને ખબર પડી કે સવાર થવાની છે ને રાધાજી જાગવાના હશે, તો જલ્દી જલ્દીમાં એ ગોપિકાના નીલાંબર ઓઢીને આવી ગયા છો ને પીતાંબર પોતાનું ત્યાં જ ભૂલી આવ્યા છો. ત્યારે પાછળથી પેલું પીતાંબર કાઢ્યું, ભગવાને બતાવ્યું, અરે જો આ રહ્યું મારું પીતાંબર, આ નીલાંબર બીજી કોઈ ગોપિકાનું નહીં, આપનું જ છે. હું મારા પીતાંબર વડે આપને પંખો કરી રહ્યો હતો. આપનું નીલાંબર અહીંયા મૂક્યું હતું, બાજુમાં પધરાવેલું હતું. આપ એકદમ જાગ્યા તો મેં જલ્દી જલ્દીમાં આ જ ઓઢી લીધું, જે હાથમાં આવ્યું પહેલા એ જ ઓઢી લીધું. એવું કશું નથી કે હું બીજાના ત્યાં, એ માનતા જ નથી કે ના, મને ચોક્કસ એવું જ લાગે છે કે મારી આંખ લાગીને આ બીજે જતા રહ્યા છે. કે ભલે વચન પરથી પારે, કે ભલે આપે વચન પાલ્યા છે આપના, આપે તો વચન આપ્યો હતો કે આખી રાત આપ મારી જોડે રહેશો, પણ આપ રહ્યા નથી. સાંજ કે સાચે બોલતે હારે, સાંજે આપે મને વચન આપ્યો હતો કે મારી જોડે રહેશો, પણ આપ રહ્યા નહીં. આ બંનેનો સંવાદ ચાલી રહ્યો છે. આવા દર્શન જ્યારે કુંભનદાસજીએ કર્યા, આવો સુંદર પદનો ગાન કર્યો. એક સમયે સિકંદર લોધીએ એમના સિપાહીઓને વ્રજમાં આતંક કરવાનું કહ્યું. સિકંદર લોધીએ વ્રજમાં આક્રમણ કર્યો. રામદાસજી શ્રીનાથજી પાસે આવ્યા. श्रीनाथ ने हाथ जोड़ीने विनती करी, कृपानाथ कहा आज्ञा है कि मुझे तोड़ के घने में पधराए ले जाओ. કે કેવી રીતે પધરાવીને લઈ જઈએ? કે સડુ પાંડેનો એક પાડો છે, એની ઉપર બિછોનો કરીને મને પધરાવીને લઈ જાઓ. સડુ પાંડેનો પાડો બોલાવ્યો, એની ઉપર બધી તૈયારીઓ કરી, બિછોના કર્યા. આ બધી તૈયારીઓ ચાલતી હતી ત્યારે રામદાસજીએ પાસેર શીરો સિદ્ધ કરીને બંટામાં ભરી લીધો. શ્રીનાથજી ઉચકાતા નથી, બહુ પ્રયત્ન કરે છે. હવે વ્રજવાસીઓને એમ થયું આ બધા સિપાહીઓ આવી ગયા છે અને શ્રીનાથજી આપ ઊભા થતા નથી, એટલે શ્રીનાથજીને ગાર આપી. કાલે આપે એક ગારનો પ્રકાર જોયો, આજે બીજો પ્રકાર આપને બતાવું છું. કાલે ઇન્દ્રે ગાર આપી ક્રોધમાં, આ વ્રજવાસી ગાર આપી રહ્યા છે પ્રેમમાં. અરે દારી કે अब થાળો है जा आपका मूड कटवावेगो, આમ કહ્યું. દારી કે એટલે તારી માનો સાચો દીકરો હોય તો ઊભો થઈ જા, એટલે દારી. દારી એટલે માં, જે જન્મ આપે. તારી માનો દીકરો હોય તો હવે ઊભો થઈ જા, અમારું માથું કાપી નાખશે પેલો તલવાર ચલાવશે તો. જેમ જ આમ કહ્યું, શ્રીનાથજી ઊભા થઈ ગયા, ઉચકાઈ ગયા.
એમને પાડા પર બિછોને જે કર્યો છે એના પર બિછાદ પર એમને બિરાજમાન કર્યા, પધરાવીને ચાલ્યા છે ટોળના ઘનામાં. હવે ટોળના ઘનાના વિશેષતા એ છે એમાં કાંટા બહુ, બબૂલની ઝાડીઓ આખા કાંટેદાર ઝાડીઓ, બધી જ ઝાડીઓ, અને નીચે ભૂમિ પર ગોખરું, ગોલ કાંટા હોય એમાં 4-5 કાંટા એક સાથે હોય, ગોલ હોય. હવે ત્યાં પગ મૂકે તો પગમાં કાંટા લાગે, ઝાડીઓને આમ ખસેડવા જાય તો હાથમાં કાંટા લાગે, છોલાઈ જાય. બીજા બધા વૈષ્ણવ કૃષ્ણદાસ મેઘન આદિ પણ બધા જોડે છે. હવે શું કરવું? એક સ્થાન આવ્યું, ત્યાં શ્રીનાથજીએ કહ્યું કે મને અહીંયા બિરાજમાન થવું છે. ત્યાં જ બિછાત કરી, ત્યાં શ્રીનાથજીને બિરાજમાન કર્યા. શ્રીનાથજીને શ્રમ થયો છે માટે એક ડબરામાં એ જે શીરો પધરાવી લાવ્યા હતા પાસેર, એમાંથી થોડોક શીરો પધરાવી ને ભોગ ધર્યો. श्रीनाथ रामदास जी ने कहे छे ये कहा है कृपानाथ सीरो कि आनाथी शू थाय कि जेटलू लाव्यो छे बधुं ज पधरावी दे. अरे प्रभु, अब सवारे उठता ज तो मंगल भोग जोईए आपने, पछी आप घैया आरोग, गोपी वल्लभ भोग, राजभोग, सांजे उत्थापन भोग, फरी घैया, फरी सैन भोग, पछी दूध बात, डबरो भोग. दर 5 मिनिट में तो आपने भूख लागी आवे छे.